આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પૂજ્ય શાંતિ સુરીશ્વરજી મહારાજા એમના ચરિત્રની અંદરમાં કંઈક અંશે ડોક્યું કરવાનો, એમને વાંધવાનો અને એમને પોંખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી બાજુના વર્ગમાં લગભગ શાંતિસુરી મહારાજ સાહેબનો પરિચય બહુ ઓછા વ્યક્તિઓને હશે. કદાચ એમના નામનો શ્રવણ પણ બહુ ઓછા લોકોએ કર્યો હશે. આબુ ગયા હોઈએ તો એ સમયે શાંતિસુરી મહારાજની એ ગુફા, એમની મૂર્તિના દર્શન વગેરે કદાચ થયા હોય અને એટલે અંશે આપણને કદાચ ખબર હોય કે આવા એક યોગીરાજ શાંતિસુરી મહારાજ જેવા એ થયા હતા. પણ જનરલી આપણી જાત્રાઓ પણ આટલી પ્રેમસભર હોતી નથી. આપણી જાત્રાઓ ટાર્ગેટસભર જ હોય છે. એટલે જ્યાં ગયા ત્યાંના જિનાલયોને કે પરમાત્માઓને પણ શાંતિથી નિરખવાનો સમય આપણી પાસે હોતું જ નથી. ન લક્ષ્ય હોય છે, ન સમય હોય છે. હા, અનુકૂળતા બહુ હોય છે, પણ આપણી પાસે દિશા નથી. એટલે એ અનુકૂળતાઓને આપણે બીજે જ ડાયવર્ટ કરી દઈએ છીએ. પણ જો આ જે લોકોએ આવું કંઈક લક્ષ્ય કેળવ્યું હશે, એમને આ શાંતિસુરી મહારાજનું એટલીસ્ટ નામ ખબર હશે. રાજસ્થાનનો વર્ગ, એ સાઈડ આબુની કોતરો સાઈડનો આખો વર્ગ, માંડોલીને આજુબાજુના ગામડાઓનો વર્ગ, આ બાજુ પંજાબ તરફનો વર્ગ, આ બધા વર્ગોની અંદરમાં શાંતિસુરી મહારાજ એક અપેક્ષા એમ કહી શકાય કે ભગવાનની જેમ પૂજાય છે. અને એટલી બધી શ્રદ્ધા લોકોની અંદર જોવા મળે. બહુ જ વ્યક્તિગત રીતે એમ કહીએ કે પંજાબની અંદરમાં જવાનું થયું હતું ને ત્યારે એક ભાઈની સાથે સહજપણે શાંતિસુરી મહારાજની ગુરુમૂર્તિના દર્શન અમૃતસરમાં થયા. અને એટલી સહજપણે એમના મુખમાંથી જે વાતો સાંભળવા મળી, એમણે શાંતિસુરી મહારાજને નહોતા જોયા, એમના પિતાશ્રીએ જોયા હતા. અને તો પણ એ જ્યારે એમના વિશે ગદગદ થઈને બોલે ત્યારે એવું લાગે કે જાણે એમણે જોયા છે એવું નહીં, એમણે હૃદયમાં વસાવ્યા છે. પોતાના જીવનના જે પણ કામો થાય એ બધા જ કામોનો શ્રેય એ શાંતિસુરી મહારાજને આપ્યો એમણે. આ એક બહુ મોટી પીડા નાનપણથી રહી છે. ક્રિકેટ મેચ જોઈ હોય અને મેચ જોયા પછી એની સેરેમની થાય, અવોર્ડ્સ વગેરે અપાય અને એની અંદર પાકિસ્તાનની ટીમનો અગર કોઈ વ્યક્તિ એને કંઈ એમની જીત થઈ હોય અને એમને બોલાવવામાં આવે તો આખા વાક્યોની અંદરમાં 2 વાર 3 વાર કમસે કમ ઇન્શાઅલ્લાહ આ શબ્દ આવી જાય. અલ્લાહ તાલાને ચાહતો આવું આવી જાય. સામાન્ય રીતે મુસ્લિમો પણ મળે તો પણ કદાચ આ લોકોના મુખેથી આવું બધું બહુ જ સાંભળવા મળે. એ ધર્મની અનુમોદના કે એ વાત નથી. મૂળ વાત એ છે કે આ કેવો અભ્યાસ નાનપણથી એમને કેળવવામાં આવ્યો, એમનું ઘડતર કેવી રીતે કરવામાં આવ્યું કે એમના જીવનની દરેક ઘટના એનો શ્રેય જે છે એ સામાન્ય રીતે પણ, સહજ રીતે પણ, કોઈ પણ લેવલે હોય તો પણ એ એમના ભગવાનને અપાય. એની સામે આપણા જીવનને આપણે ચકાસીએ તો આમ બહુ વામણા પુરવાર થતાં આપણે લાગે આ બાબતમાં. ઉપવાસ કર્યો હોય કે તપ કર્યું હોય ને આપણે એમ કહી દઈએ કે દેવગુરુ ધર્મ પસાય, પણ જીવનમાં કંઈક મેળવ્યું હોય તો એમ કહેવાય કે ના, આ તો બહુ સખત મહેનત કરી આપણે, અથવા કોઈકની સહાય થઈ અને આ વ્યક્તિએ આ કર્યું હતું, આ કર્યું હતું. આશ્ચર્ય થાય અને વેદના પણ થાય કે જે ધર્મ, જે શાસન આખા જગતને પુણ્ય તત્વ અને પાપ તત્વની ખરી સમજણ આપે છે, એ મતને માનનારો વ્યક્તિ, એ મતને પાળનારો વ્યક્તિ એ એના આખા વિચારવાણીને વર્તનમાં ક્યાંય પણ પુણ્ય અને પાપ તત્વને એ જાણે ગણતો જ નથી. એની માટે પુણ્ય તત્વ અને પાપ તત્વ એ એના સાંસારિક જીવનનું મૂળ કારણ છે.
એવી સમજણ આપણામાં ક્યાંય જોવા જ નથી મળતી. આ પુણ્ય પરમાત્માની ભક્તિથી મળ્યું અને આ પાપ પરમાત્માએ કીધેલા તત્વોને ન પાળ્યા અથવા ન એ બાબતમાં વિચાર્યું એટલા માટે મળ્યું. અંતે બધાના કેન્દ્રમાં પરમાત્મા છે આવી સમજણ આપણી વાણીમાં તો કમસે કમ ક્યાંય દેખાતી જ નથી. કંઈક મોટી પ્રાપ્તિ થાય, છોકરો સ્કૂલમાં સારા માર્ક્સ લાવે તો ક્લાસીસવાળાને જેટલી ક્રેડિટ અપાય એટલી ક્રેડિટ દેવગુરુ ધર્મ પસાય આ શબ્દ બોલીને ધર્મતત્વને આપણા દ્વારા ક્યારે અપાય? ધંધામાં સારી કમાણી થઈ, આપણે સમજીએ પણ છે કે ફક્ત પુરુષાર્થ નથી, આની પાછળ પુણ્ય પણ છે અને પુણ્યના પ્રદાતા તો પરમાત્મા છે, ધર્મ છે. એટલે મૂળમાં શાંતિસુરી મહારાજ સાહેબનો જે વર્ગ છે એની અંદરમાં આ વાત બહુ જ સરસ રીતે બાળકોમાં પણ એ લોકોએ વણી લીધી કે જેમણે શાંતિસુરી મહારાજ સાહેબને જોયા પણ નથી એવા માણસો પણ એવું બોલતા થયા કે સાહેબ શાંતિસુરી મહારાજ કી કૃપા હૈ. આવા આ શાંતિસુરી મહારાજના ચરિત્રની અંદરમાં આપણે એ મુકામ પર પહોંચ્યા છે કે જ્યારે હવે એમનું દીક્ષા જીવન જે છે એ શરૂ થયા પછીથી એક એવા મોડ ઉપર આવ્યું છે, એવા વિરામ સ્થાન ઉપર આવ્યું છે કે જ્યાંથી હવે એક આખીને આખી નવી દિશા એમના જીવનમાં પ્રાપ્ત થવાની છે. એમણે એમના ગુરુ મહારાજને પૂછ્યું કે મને આવી સાધના જે આપે કરી છે, આપને જે હું જોઈ રહ્યો છું એવી સાધના મારામાં પણ કરવી છે. અને ત્યારે એમના ગુરુ મહારાજ એમને એક મંત્ર આપે છે. આ મંત્ર પણ એક ઇતિહાસ ધરાવનારો હતો. એવું ન હતું કે આ મંત્ર ફક્ત તીર્થ વિજયજી મહારાજ સાહેબે શાંતિ વિજયજી મહારાજને આપ્યો. આ મંત્ર ધર્મ વિજયજી મહારાજે પણ તીર્થ વિજયજી મહારાજને આપ્યો હતો. પરાપૂર્વથી પરંપરાથી જે મંત્રો મળે ને એમાં ફક્ત શબ્દો નથી મળતા, એમાં એ પરાપૂર્વના ગુરુ ભગવંતોએ જેમણે આ મંત્રનું આ સેવન કર્યું છે, એને આત્મસાત કર્યો છે, એમના પોતાના પ્રાણ પણ આ મંત્રની સાથે મળે છે, એમનો નાદ આ મંત્ર સાથે મળે છે. અને એટલે જ ગુરુ પરંપરાથી જ મંત્રો લેવાની આપણે ત્યાં એવું આમ નહીં છે. મંત્રો કોઈ પણ ન આપી શકે અને સામાન્યતઃ આપણને જે મંત્ર આવડે છે એ મંત્ર પણ જો ગુરુના મોઢેથી લીધો હોય તો જ ફળદાયી બને છે. એનું આત્યંતિક ફળ જે છે એ તો પંચમહાવ્રતધારી અને જેમણે એ મંત્રને સિદ્ધ કર્યો છે એ ગુરુ પરંપરાના ધારક એવા ગુરુના મુખેથી નીકળેલો મંત્ર એ જ આપણા જીવનની અંદરમાં આ મંત્રની સાથે આપણા પ્રાણને પણ પવિત્ર કરવાનું સામર્થ્ય ધરાવે છે. આપણે જપ યોગને ને મંત્ર યોગને આપણે જેટલો મહત્ત્વનો ગણીએ છીએ એના કરતાં વધુ મહત્ત્વનો સામર્થ્ય યોગ છે જૈન શાસનમાં. અને આ સામર્થ્ય યોગ એ ગુરુ તત્વમાંથી પસાર થાય જો એમનો અનુગ્રહ હોય તો. તીર્થ વિજયજી મહારાજ સાહેબ પદ આપે છે. પદ સાંભળશું તો કદાચ એવું લાગે ઓહો આ છે, આ તો ખબર છે, કદાચ જીવનમાં 1000 વાર આપણે બોલ્યા હશું આ જ મંત્ર. અને તેમ છતાં પણ આજે એની કિંમત કંઈક અનેરી વર્તાશે. કારણ કે આ મંત્ર થકી શાંતિસુરી મહારાજ થયા. તીર્થ વિજયજી મહારાજ સાહેબને બહુ જ વિનયપૂર્વક શાંતિ વિજયજી મહારાજા પૂછે છે અને ત્યારે ગુરુદેવ તીર્થ વિજયજી મહારાજ સાહેબ એમને વિધિપૂર્વક નાનકડું એવું આ મંત્રપદ આપે છે, ઓમ શાંતિ. આપણે કલ્પના કરી શકીએ કે જે આપણે દિવસમાં કેટલી વાર જીવનમાં આપણે બોલ્યા હશું, આ પદ થકી શાંતિ વિજયજી મહારાજ શાંતિસુરી મહારાજ બની ગયા એક જ પદના કારણે. કદાચ આપણા માન્યમાં ના આવે પણ આ માન્યમાં લાવવા પ્રેરાઈએ એવી ઘટનાઓ આ પરંપરામાં ગુરુ પરંપરામાં થઈ. એના મૂળમાં હતા ધર્મ વિજયજી મહારાજ, જેમની માટે લોકો એવું કહેતા કે એ ત્રિકાલદર્શી હતા, યોગીન્દ્ર હતા. આવા વિશેષણોથી એમને નવાજવામાં આવતા હતા
એવા ધર્મવિજયજી મહારાજ. આપણે એમનું ચરિત્ર જોયું છે સામાન્યથી. કોલાજી નામનું એ વ્યક્તિત્વ, મંડાર ગામનું, મણિવિજયજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લીધેલી, સંવત 1873ની અંદરમાં થઈ દીક્ષા. અને એ દીક્ષા પછીથી પૂનાની બાજુમાં રહેતા હતા, આપણને એ બધો ખ્યાલમાં છે. હવે એમણે જે સાધના કરીને આ પદને જે એમણે સ્થિર કર્યું, મૂળ આપણે એ વાત ઉપર જવું છે. શાંતિ વિજયજી મહારાજ સાહેબને આ મંત્ર ફળ્યો કારણ કે તીર્થ વિજયજી મહારાજ સાહેબને ફળ્યો હતો, અને તીર્થ વિજયજી મહારાજ સાહેબને ફળ્યો કારણ કે ધર્મ વિજયજી મહારાજ સાહેબે એને સાધ્યો હતો, એને આત્મસાત કર્યો હતો. કેવી રીતે આત્મસાત કર્યો હતો? તો એની માટેની જે સાધના હતી, એ સાધના સાંભળીએ તો કદાચ આપણને એમ લાગે કે આપણે હજારો વર્ષ પહેલાંના ઋષિમુનિઓની વાતો, જાણે સાધકોની વાતો સાંભળતા હોય એવું જેમણે સામર્થ્ય કેળવ્યું હતું, એમણે જેવો પુરુષાર્થ કર્યો તેવા ધર્મ વિજયજી મહારાજ. પૂનામાં દીક્ષા થઈ. એ પછીથી ઘણો સમય એ પૂના મુંબઈ એની વચ્ચે જે ખંડાલા ઘાટ છે, એ ખંડાલા ઘાટીઓની અંદરમાં પોતે એકલા વિચરતા. શું કરતા? તો કે ત્યાં ધ્યાનસ્થ અવસ્થાની અંદરમાં, ત્યાંની ગુફાઓની અંદરમાં એકલા વયા જતા, વિચરતા, અને કલાકોના કલાકો સુધી ત્યાંની ગુફાઓની અંદરમાં રહેતા. બહાર આવે ક્યારે આવે? જ્યારે જેઠ મહિનો આવે, અને જેઠ મહિનાની અંદરમાં તડકો એની પરાકાષ્ઠાએ જ્યારે પહોંચે, એવા સમયે કોક પર્વતની જે ટેકરી છે એ ટેકરીની શિખા પર, એટલે કે ચોટી ઉપર, એના શિખર ઉપર પોતે પહોંચી જાય, અને બપોરે 1 વાગ્યાની આસપાસનો સમય હોય, એની આસપાસ ત્યાં પહોંચે. જેઠ મહિનાની ગરમી, બપોરે 1 વાગ્યાનો સમય, એ કેવો તપતો હોય પહાડ, ખુલ્લો જ પ્રદેશ, જંગલોનો પ્રદેશ, એટલે કેવો તપતો હોય એની આપણે સામાન્ય રીતે કલ્પના કરી શકીએ. અને ત્યાં આ ગુરુ ભગવંત 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી પોતે પોતાની આંખો ખુલ્લી રાખી અને સૂર્યની કિરણો, સૂર્યમાંથી જે કિરણો આવે એ કિરણોની સાથે આંખમાં આંખ મળાવી સળંગ 3 કલાક પ્રાય આંખ ઓછામાં ઓછી પટપટાવી અને સૂર્યની સામે આતાપ ન લેતા. જેઠ મહિનાનો સૂર્ય, બપોરે 1 થી 4નો સમય, અને ખુલ્લી આંખે સૂર્યની સામે જોવાનું, આંખ ખુલ્લી જ રાખવાની, અને સૂર્યની આતાપના એ લેવા દ્વારા પોતાના દેહથી જે કાયોત્સર્ગ ભાવ એમણે કેળવ્યો, પોતાના દેહથી જે સાધના એમણે કરી, અને સાધના દ્વારા કાય ક્લેશ કરાવડાવી, શરીરને જે રીતે એમણે દમ્યું, ઇન્દ્રિયોને જે રીતે એમણે જીતી, એ આપણા બધા માટે કલ્પના બહારની છે. આ મંત્રો એમને નથી ફળતા. આપણને જે કેટલાક વચનસિદ્ધ પુરુષો પ્રાપ્ત થયા, એના મૂળમાં આવી અપાર અને અફાટ સાધનાઓ છે. એ ત્યાં ઠંડીની સિઝન હોય જ્યારે, એ જ ખંડાલા ઘાટની અંદરમાં જ્યારે કડકડતી ઠંડી હોય ખુલ્લા પ્રદેશની અંદરમાં, ત્યારે એ કેટલીય રાત સુધી એ નદી કિનારે અથવા ખુલ્લી જે પહાડીઓ હોય, પર્વતો હોય, એ ખુલ્લા સ્થળની અંદરમાં એ ધ્યાનસ્થ અવસ્થાની અંદરમાં આખી ને આખી રાત્રિ પોતે એકદમ ટટ્ટાર ઊભા રહી અને કાયોત્સર કરતા હતા. આ ફક્ત કેટલાક વર્ષો પહેલાંની જ વાત છે. સંવત 1875ની વાત છે. 200 આસપાસના વર્ષો પહેલાંની, કોઈ હજારો વર્ષ પહેલાંની વાત નથી આ. અને એ જે ધ્યાન કર્યું, એના કારણે ધર્મ વિજયજી મહારાજ સાહેબ જે છે, એમને એવું કહેવાય છે કે એમને ત્યારે પોતાના આત્મતત્વની અનુભૂતિની સ્પર્શના એમને થઈ. એમની અંદરમાં વિસ્ફોટ થયો, અને એ વિસ્ફોટને પચાવી શકે એવું સામર્થ્ય, એવું સત્વ પણ એમણે એ જ સમયે આ ધ્યાન દ્વારા પ્રાપ્ત કર્યો. અને આવો વિસ્ફોટ જેને થઈ ગયો, હવે એનું જીવન છે ને એ યોગીનું જ જીવન હોય. હવે એ જ્યાં જાય ત્યાં એમના યોગ દ્વારા કંઈક એવું જ થાય કે જે સામાન્ય માણસ માટે અસામાન્ય ગણાય.
ખંડાલાના ઘાટોની અંદરના એ કેટલાક વર્ષો એ વિતાવ્યા પછીથી પોતે જે સાધ્ય એમને ગુરુ આમનાથી પ્રાપ્ત થયું હતું એ સાધ્યથી એમણે એવું જીવન બનાવ્યું કે માંડોલી પોતે વિચરતા વિચરતા ગયા પછીથી રાજસ્થાન અને પછીનો સમય ત્યાં જ સ્થિર થયા. એ માંડોલીની અંદરમાં સાહેબ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં કંઈક ને કંઈક વિશિષ્ટ પ્રસંગો સર્જાયા વિના ન રહે. ઘણી બધી વાર આવું થયું કે એ એક જગ્યાએ હોય ને તો એમના ભક્તો જ્યાં જાય ત્યાં ઈચ્છા કરે કે મારે સાહેબના દર્શન કરવા છે તો એમને દર્શન થઈ જતા. એકવાર એક એમના ભક્ત માંડોલીના જ રામસેન ગામના એ ભાઈ રામસેનના એ એકવાર શત્રુંજય યાત્રા કરવા ગયા. સાહેબના પર ભક્ત હતા. શત્રુંજયની યાત્રા કરી અને ઋષભદેવ ભગવાનના દર્શન વગેરે કરીને બહાર નીકળ્યા તો આગળ એક વૃક્ષ હતું. એ વૃક્ષની અંદરમાં વૃક્ષની નીચે એમણે સાહેબને બિરાજમાન જોયા, ધર્મવિજયજી મહારાજને. બહુ આશ્ચર્ય થયું કે સાહેબ તો હું નીકળ્યો ત્યારે રામસિંહ હતા, વિહાર કરતાં કરતાં સાહેબ આટલા જલ્દી આવી ગયા. એમણે સાહેબને વંદન કર્યા અને વંદન કરીને પૂછ્યું, સાહેબ આપ અત્યારે અહીંયા ક્યાંથી? અને ત્યારે એમને એક શબ્દ સાંભળવા મળ્યો. એ શબ્દ હતો ઓમ શાંતિ. શાંતિશ્રી મહારાજને જે મંત્ર ફળ્યો છે એ મંત્ર સિદ્ધ કરાયો એમના ગુરુ પરંપરા દ્વારા, એટલે એમને એ ફળ્યો. આ ઓમ શાંતિ, આ જે શબ્દ છે, આ મંત્ર જે છે એ ધર્મવિજયજી મહારાજે એમના જીવનમાં એટલો આત્મસાત કર્યો કે એમના ભક્તોને પણ જ્યારે ને ત્યારે આ શબ્દ વારંવાર સાંભળવા મળતો. ધર્મવિજયજી મહારાજ સાહેબના જીવનના પ્રસંગો આપણી આંખ પોળી થઈ જાય ને એવા. એકવાર એમણે અભિગ્રહ લીધો કે મને હાથી બોરાવશે ને ત્યારે જ મારે ઉપવાસનું પારણું કરવું. હવે આ અભિગ્રહની તો કેવી રીતે કલ્પના કરાય? હાથી કોઈ મહાત્માને બોરાવે અને ઉપવાસ ચાલી રાખે, આખો વર્ગ ચિંતામાં, કંઈ સમજાય જ નહીં શું થાય. 2 મહિનાના ઉપવાસ થયા. બધાને એ ચિંતા કે આ શું કરશે સાહેબ આ ઉંમરે અત્યારે, અને આવું કોણ? અને પાછું સાહેબ અભિગ્રહ તો કંઈ જાહેર થાય નહીં, એટલે બધા એ જ વિચારે કે આ શું હશે. લોકો નિત નવા કંઈક ને કંઈક પ્રયત્નો કરે પણ કંઈ જ થાય નહીં. અને એકવાર એ જયપુરના બજારમાં નીકળ્યા હતા અને એ સમયે કોઈ એક હલવાઈની દુકાન, એની પાસે મદમસ્ત હાથી ઊભો હતો. 2 મહિનાનો સમય તો વીતી ગયો છે પોતાના અભિગ્રહમાં. હાથી ઊભો હતો. હાથીને જોયો એટલે તરત જ સાહેબ ત્યાં અટક્યા. હાથી એ સાહેબને જોયો અને હાથીએ અનાયાસે કોઈ પણ કારણ વગર, કોઈની પણ પ્રેરણા વગર હલવાઈની એ દુકાનમાંથી લાડુ લીધા અને લાડુ લઈ અને સાહેબ તરફ આવ્યો અને સાહેબ આગળ આવીને ઊભો રહ્યો. સાહેબે પાત્રાને આગળ ધર્યું અને હાથીએ એ લાડુ સાહેબના પાત્રાની અંદરમાં મૂક્યું અને પછીથી એ લાડુ દ્વારા સાહેબે પારણું કર્યું. આપણી બધી છે ને ધારણાઓ, આપણે જે નશાઓ લઈને બેઠા છે ને ઘણા બધા, કે આપણે તો બહુ તપસ્વી ને આપણે તો આટલું તપ કર્યું ને આટલું તપ કર્યું, ત્યારે ખરેખર આ નશાઓને તોડવા માટે આવા ચરિત્રો અને આવી લઘુતા, આવા ગુરુ ભગવંતોની એ આપણી માટે શ્રેષ્ઠ આલંબનરૂપ છે. બસ આપણે એને સેવવાનું જ બાકી રહે છે. આ અભિગ્રહો એ ચાતુર્માસની બહુ મુખ્ય આરાધના છે કે જે અભિગ્રહની અંદરમાં એક પરમ શક્તિ છુપાયેલી હોય છે. આ ધર્મવિજયજી મહારાજ સાહેબ, એમના કાળ ધર્મનો જે સમય છે અને એ જે પ્રસંગ છે એ તો કંઈક અંશે આપણને એવું લાગે કે આ દૈવત્વ સિવાય શક્ય જ નથી. ચમત્કારનું નામ આપ્યા વિના આપણે આને શું કહી શકીએ, એવો આખો એ પ્રસંગ. સાહેબે 1 મહિના પહેલાં પોતાના ભક્તોને કહી દીધું હતું કે હું આ તિથિએ કાળ ધર્મ પામવાનો છું. અને એમણે એ પણ જણાવી દીધું હતું કે મારો અગ્નિ સંસ્કાર તમે લોકો જ્યાં પણ કરો, એ અગ્નિ સંસ્કારની ભૂમિ આગળ ચારે બાજુએ તમે
લીંબુ એટલે લીમડાના ઝાડ રોપી દેજો, લીમડાનો છોડ રોપી દેજો. અને આ 4 જે છોડ છે એ 4 છોડમાંથી ભવિષ્યની અંદરમાં 4 વૃક્ષ બનશે. આ 4 વૃક્ષમાંથી એક વૃક્ષ ભવિષ્યની અંદરમાં જ્યારે આ જગતની અંદરમાં કોઈ વિભૂતિનો જન્મ થશે અને વિભૂતિ આ સ્થાન ઉપર આવશે એટલે આ 4માનું એક વૃક્ષ અચાનકથી રાતોરાત એટલે એ જ ક્ષણે અદૃશ્ય થઈ જશે અને પછીથી 3 લીમડાના વૃક્ષો રહેશે. અને હું કાળધર્મ પામું એ પછીથી તમારે મને અગ્નિ સંસ્કાર આપવો નહીં. તમારે સુખડ વગેરે જે પાથરી અને જે પણ કરવું છે એ પછીથી મારા દેહને ત્યાં રાખી મૂકવો. અગ્નિ સ્વયં પ્રગટ થશે એટલે તમારે મારા નિમિત્તે અગ્નિની વિરાધના કરવી નહીં. સમય હતો શ્રાવણ મહિનાનો. એમણે જે 1 મહિના પછીનો સમય આપ્યો એ શ્રાવણ મહિનો હતો. કારણ કે સાહેબ કાળ કરી ગયા વિક્રમ સંવત 1948માં શ્રાવણ વદ છઠના દિવસે અનરાધાર વરસાદ અને સાહેબ કાળ કરી ગયા. હકીકતમાં સાહેબે આવું કહ્યું હતું એટલે બધાને શ્રદ્ધા હતી, પણ થયું શું એ આવતીકાલે જાણીએ. જીનાગ્નિ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.